શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો અમિતાબેન? મજામાં. આજે આપણી સાથે ડોક્ટર અમિતા પટેલ છે, જે નોવિલેસ હોસ્પિટલમાંથી છે અને જેઓ ડેન્ટિસ્ટ છે, ખૂબ જ રાજકોટના સરસ કહી શકાય એવા ડેન્ટિસ્ટ છે. તો આજે આપણે લોકો થોડું ડેન્ટલ એટલે ટીથથી આપણે ડાયટ ને એને શું રિલેટેડ છે એના ઉપર થોડુંક આપણે ટોક કરશું. અને આમ પણ અમિતાબેન ફિટનેસમાં એકદમ જ કેરફુલ છે, તો એના ફેમિલીને ફિટનેસ માટે શું કેર કરે છે ને કેવી રીતે બધાને ફિટ રાખે છે એના ફેમિલીને, અને લોકોને ટીથથી ડાયટ એમ એક નવી જ વાત છે, કેવી રીતે હેલ્ધી રાખી શકો એના ઉપર આજે આપણે થોડું વાત કરશું. અમિતાબેન, તો આપણે જો હેલ્ધી રહેવું હોય અને આપણા દાંતને પણ સ્વસ્થ રાખવા હોય તો એના માટે આપણે શું શું કરવું જોઈએ? બહુ સારી વાત અને સાચી વાત કરી તમે કે દાંત અને હેલ્ધી ફૂડ જેમાં આપણે સલાડ કહી શકાય કે સલાડ ખાવાથી રેગ્યુલર આપણે લઈએ તો દાંત અને પેઢા છે એ મજબૂત બને છે. અચ્છા. આપણે જેમ કે કાકડી, ટમેટા, ગાજર એ લેવાથી પેઢા અને દાંત મજબૂત બને છે, જેને લીધે લાળનું પ્રમાણ વધે છે અને એનાથી આપણે જે પાચન શક્તિ છે એ પણ સારી થઈ છે. સલાડમાં રહેલા ફાઈબર લેવાથી આપણને દાંત અને પેઢા અને મોઢાની જે ચોખ્ખાઈ છે સ્વસ્થ રહે છે અને મોઢું એકદમ સાફ રહે છે. એક્સરસાઇઝ પણ થાય ને, તમે જેમ સલાડ ચાવીને ખાઓ એટલે આપણની મોઢાને એક્સરસાઇઝ પણ થાય છે, જેનાથી બાળકોમાં ખાસ કરીને જો ગ્રોથ છે એટલે કે જડબાનો સરસ વિકાસ થાય છે, મસ્ક્યુલર આપણા જે છે એ એકદમ સ્ટ્રોંગ બને છે અને પેઢા પણ બહુ સારા રહે છે. બાકી લોકોને તો એવું જ હોય કે ભાઈ સલાડ ને દાંત ને કઈ કનેક્શન નથી, પણ એકચ્યુઅલીમાં શરૂઆત જ ત્યાંથી થતી હોય. દાંતથી જ આપણે જે પહેલો આપણો કોળિયો હોય મોઢામાંથી જ અંદર કારણ કે દાંત છે ને એ આપણા આખા બોડીના પૂરેપૂરા વિકાસ માટે ખૂબ જરૂરી છે. અમિતાબેન, આપણે બાળકોને અને આમ હેલ્ધી ફૂડને કે દાંતના વિકાસ માટે સલાડનો શું રોલ છે? આજકાલ આપણે જોઈએ છીએ કે બાળકો વધારે પડતા જંક ફૂડ તરફ જઈ રહ્યા છે, પણ સાથે સલાડ હેલ્ધી ફૂડ લે તો એમના દાંત અને હાડકાં મજબૂત બને છે, ચાવવાની શક્તિ સારી થાય છે, પાચન શક્તિ સુધરે છે, એનો વિકાસ સારો થાય છે, માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત બને છે. જો દાંત સારા હશે, તેમાં કોઈ કેવિટી નહીં હોય, એમને કોઈ દુખાવો નહીં હોય, તો એ પ્રોપર ચાવી શકશે, એનો માઇન્ડ છે એ પણ એક્ટિવ રહેશે, હેલ્ધી રહેશે અને એમની જે સર્જનાત્મક શક્તિ છે એનો વિકાસ થશે. એટલે સલાડ છે, હેલ્ધી ફૂડ છે, એ જો બાળકો લે તો એનો પૂરેપૂરો એટલે કે સર્વાંગી વિકાસ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. તો બાળકોએ હંમેશા સલાડ પોતાના નિયમિત રેગ્યુલર ફૂડમાં લેવું જ જોઈએ. મમ્મીઓએ પણ એને પ્રમોટ કરવું જોઈએ. અને આપણે મહિલાઓ માટે વિચારીએ તો મહિલાઓ માટે સલાડ તો હેલ્ધી જ છે, બરાબર, પણ એ સલાડથી શું ફાયદા છે આપણી હેલ્થને અને આપણા દાંતને? સલાડ ખાવાથી સલાડમાં રહેલા જે વિટામિન્સ છે, મિનરલ્સ છે, એન્ટીઓક્સિડન્ટ્સ છે, એને લીધે લેડીઝમાં આપણે જોઈએ કે આંખોની દ્રષ્ટિ સારી થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, વાળ અને દાંત મજબૂત બને છે અને ખાસ કરીને જે હોર્મોનલ ચેન્જીસ છે, પ્રેગ્નન્સી છે, મેનોપોઝ છે, તો તેમાં દાંત અને પેઢા વધુ સંવેદનશીલ હોય છે. એવા વખતે જો આપણે રેગ્યુલરલી હેલ્ધી ફૂડ લઈએ, સલાડ લેતા હોઈએ તો મોઢાની ચોખ્ખાઈ સારી રહે છે, મોઢામાં કોઈ કેવિટી નથી થતી, પાયુરિયા રોગ પણ અટકે છે અને મોઢાની એકદમ તંદુરસ્તી રહે છે. આટલા બધા તમે કે સલાડ ખાવાથી આપણા દાંતને બેનિફિટ છે? ખરેખર ઘણા બેનિફિટ્સ છે. જ્યારે સ્ત્રી એ હોર્મોનલ ચેન્જીસના ફેઝમાંથી પાસ થાય છે ત્યારે ઘણાને એ અનુભવ થતો હોય છે કે મારા દાંત અને પેઢા કેમ આવા થઈ ગયા, પણ જો રેગ્યુલર સલાડ ને એવું લે તો એના પેઢા એકદમ હેલ્ધી રહે છે અને સ્વસ્થ રહે છે મોઢું. આપણે લોકોને તો એવું જ હોય છે કે આપણે વેઇટ લોસ માટે સલાડ જરૂરી છે, પણ આજે એક આપણને નવી વાત જાણવા મળી કે આપણે સલાડ દ્વારા આપણા દાંતને પણ સરસ મજબૂત રાખી શકીએ છીએ. તો અમિતાબેન, તમારા ફેમિલીને ફિટ રાખવા માટે તમે શું એક્ટિવિટી કરો છો અને તમે પણ ખુદ આટલા સરસ ફિટ છો તો એના માટે તમે શું કરો છો? મારા હસબન્ડ છે ડૉક્ટર જયેશ પટેલ છે, ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન છે, જડબાના સ્પેશિયાલિસ્ટ છે.
એમને શોખ છે સાયકલિંગનો, તો એ રેગ્યુલરલી સાયકલિંગ કરે છે અને પોતાના બોડીને એક્ટિવ રાખે છે, ફિઝિકલ એક્સરસાઇઝ થાય છે. સાયકલિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે કે જેમાં આપણા બધા બોડી પાર્ટ્સ છે એ એક્ટિવ રહે છે. એટલે એના આટલા શેડ્યુલ ટાઈટ હોય તો પણ એ રૂટીન ટાઈમમાં એને ફિટ રહેવા માટે એનો સમય કાઢે છે. સમય કાઢી લે છે અર્લી મોર્નિંગ ફ્રેશ વાતાવરણમાં, અને લોંગ રૂટ ઉપર સાયકલિંગ કરતા હોય છે. ઘણી વખતે 150 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર જેટલી પણ સાયકલિંગ કન્ટિન્યુઅસલી કરતા હોય છે. અને મારું કહું તો મને યોગાનો શોખ છે, તો હું યોગા એક્સરસાઇઝ મેડિટેશન કરું છું અને રેગ્યુલર વોકિંગ જોગિંગ કરતી હોઉં છું. મારી મોટી ડોટર મૈત્રી છે જે અત્યારે સેકન્ડ MBBSમાં છે અમદાવાદ મેડિકલ કોલેજમાં. તેમને નાનપણથી સ્પોર્ટ્સનો એટલે કે બેડમિન્ટનનો શોખ છે. તો બેડમિન્ટન રમવામાં શું છે કે પહેલા વોર્મઅપ એક્સરસાઇઝ કરવાની હોય છે, પછી બેડમિન્ટન રમે, પછી સ્ટ્રેચિંગ થાય, તો એની ફિઝિકલ એક્ટિવિટી એ રીતે કરે છે, એમાં થઈ જાય છે. અને કોલેજમાં પણ અત્યારે તે રમે જ છે અને હમણાં તે ચેમ્પિયન પણ બની. અને મારી નાની ડોટર છે તુષ્ટિ, તો એ ક્લાસિકલ ડાન્સમાં આગળ વધે છે, ભરતનાટ્યમમાં એને હમણાં આરંગેત્રમ પણ કર્યું. તો એમાં પણ એની ફિઝિકલ એક્ટિવિટીઝ બહુ સરસ થઈ જાય છે. એક બોડી પાર્ટ્સની મૂવમેન્ટ થાય છે અને એક્સરસાઇઝ થાય છે. અને સાથે અમે હેલ્ધી ફૂડ લઈએ છીએ અને એ રીતે પ્રોપર આપણે ઊંઘ લેતા હોઈએ અને એ જ રીતે અમે હેલ્થ માટે આ જ શીખવાનું છે લોકોએ કે જો ડોક્ટર છે પણ તો પણ એની લાઈફમાં એવો ફિટનેસનો અમુક ટાઈમ રાખે જ છે કે આ ટાઈમ મારો ફિટનેસનો જ છે, તો આપણે ફિટ રહેવા માટે કંઈક ફિટનેસની એક્ટિવિટી બી કરવી જોઈએ અને આવું હેલ્ધી ફૂડ પણ લેવું જોઈએ. દર્શનાબેન, તમે તો આજે બહુ સરસ સલાડ બનાવ્યું છે. અને કેટલા વર્ષથી તમે આ સલાડ બનાવો છો અને રાજકોટ આખામાં તમે પ્રોવાઈડ કરો છો? હું લગભગ 5 વર્ષથી તો સલાડ બનાવું છું. જ્યારે કોઈ માનતાય નહોતા આ વસ્તુને કે સલાડ ખાવાથી આપણને આટલા બધા બેનિફિટ છે. અને જ્યારે કોરોના આવી ગયો ને પછી લોકોને હેલ્થના ઇમ્પોર્ટન્સ સમજાઈ ગયા, અને પછી પોતાના ફૂડમાં મીલમાં બધા લોકો આને ઇન્ક્લુડ કરે જ છે હવે તો સલાડ. આજકાલ બધાને હેલ્ધી રહેવું છે, સલાડ હેલ્ધી ખાવું છે, પણ એની જે પ્રિપેરેશન છે ને એ થોડીક એમ લાગે કે ડેઈલી કેમ બનાવવું. પણ તમે આ બહુ સરસ કામ કરો છો કે તમે બનાવી ડેઈલી અલગ અલગ વેરાયટીઝ બનાવો છો, બધાને પ્રોવાઈડ કરો છો અને હેલ્ધી રાખો છો. હા, તો આજે આપણે બ્રેકફાસ્ટનું જો સલાડ બનાવ્યું છે, તમે ટેસ્ટ કરો. પ્રોટીન વાળું છે, જે પ્રોટીન ને આ ફાઈબરથી ભરપૂર છે સલાડ, જેની અંદર આપણે પ્રોટીન પણ મળે છે, અલગ અલગ ન્યુટ્રિશન બી એમાં આવી જાય છે. અને આના બેનિફિટ તો આપણે હવે બધાને ખબર જ છે, પણ મારું કહેવાનું એટલું છે કે બેનિફિટ ખબર હોવાને એને લાઈફમાં એપ્લાય કરવું એ જરૂરી છે. બેનિફિટ તમને બધે ખબર છે, પણ એને લાઈફમાં તમે એપ્લાય ક્યારે કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે લોકો હવે આ હેલ્ધી ફૂડને તમારી લાઈફમાં એક એઝ એ તમારા મીલમાં એને ઇન્ક્લુડ કરો. અને અમિતાબેન, આપણે જો હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આપણે ફિટનેસને ઇમ્પોર્ટન્ટ આપ્યું, ડાયટ કેવું હોવું જોઈએ એના ઉપર આપણે ચર્ચા કરી, અને હવે છે એક મેન્ટલી ફિટ રહેવું બહુ જરૂરી છે. તો એના માટે આપણે ડેની એક્ટિવિટીમાં શું એમ કે આપણે કરતા હોય છીએ, તો એ આપણે શેર કરીએ લોકો સાથે. હા, કે આપણે અબોલ જીવને આપણે કંઈ પણ દાન આપીએ કે કંઈ ખવડાવીએ તો એના લીધે શું થાય છે કે આપણે માનસિક શાંતિ મળે છે, પોઝિટિવિટી વધે છે, જેને લીધે હેપી હોર્મોન્સ ઝરે છે અને આપણે હેલ્ધી રહી શકીએ. અને આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર પણ આપણે કીડીને ખવડાવીએ, કીડિયારું પૂરીને કે ચણ નાખીએ છીએ, આપણે ગાયને કંઈ ખવડાવીએ છીએ. તો આપણે એવું ડેના રૂટીનમાં કાંઈ પણ એક વસ્તુ કોઈ પણ ઇન્ક્લુડ કરીએ તો પુણ્યનો કર્મ પણ થાય છે અને બાળકો પણ આપણને જુએ છે અને એને પણ સાથે જો લઈ જઈએ તો એમને પણ જે આપણા સારા સંસ્કારો આપી શકીએ છીએ કે કરુણા અને માયાળુ સ્વભાવ પણ બને છે. અને ફિટનેસની જર્નીમાં એક મેન્ટલી ફિટ રહેવું પણ બહુ જરૂરી છે. તો એના માટે આપણે આવું કંઈક ડેનું રૂટીન અલગ અલગ કરવું જ જોઈએ. આજે આપણે વુમન્સ ડે માટેનો જે એપિસોડ રાખેલો હતો 8 માર્ચ, કે લોકોને આપણે ફિટ કેવી રીતે રાખીએ અને ખાસ કરીને વુમન્સને, તો તમે આજે આટલો સરસ ટાઈમ કાઢીને અમારી સાથે આવ્યા, તો ડૉક્ટર અમિતાબેન પટેલ, તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. થેન્ક યુ દર્શનાબેન, તમને પણ કે મને આજે આટલી સરસ મોર્નિંગમાં સરસ હેલ્ધી બ્રેકફાસ્ટ પ્રોવાઈડ કર્યો અને ખૂબ મારામાં એનર્જી પણ ભરી આપી. થેન્ક યુ તમને પણ. થેન્ક યુ. અને જો તમને આજનો એપિસોડ અમારો ગમ્યો હોય તો તમે લાઈક અને શેર જરૂર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ,
અને શેર કરજો. થેન્ક યુ.